બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારનો વિરોધ થઈ રહ્યો છે। રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને હિન્દુઓ સાથે ન્યાય કરવામાં આવે, તેમને ન્યાય મળે તેવી માંગણી કરવામાં આવી છે। રાજકોટમાં બેનરો સાથે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ વિરોધ નોંધાવ્યો છે। વીએચપીના આગેવાન મંગેશ દેસાઈએ નિવેદન આપ્યું છે। ભારત સરકારે બાંગ્લાદેશમાં કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ કરી। अनुसंधाने અમે ભારત સરકારને પણ કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક અસરથી પગલા લઈ બાંગ્લાદેશની સરકારને ચુનૌતી આપી અને આ કામ અટકાવવું જોઈએ કે ત્યાંની લઘુમતી તરીકે જે હિન્દુ સમાજ છે એની ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, ધાર્મિક સ્થાનો ઉપર એટેક થઈ રહ્યા છે, એ બંધ થવા જોઈએ અને વૈશ્વિક રીતે જે માનવતાવાદીઓ વારે ઘડીએ ભારતમાં નાની મોટી બનતી ઘટનાઓમાં સંચુપાત કરવા આવે છે, એ લોકોને પણ હું કહેવા માંગુ છું આપના માધ્યમથી કે વૈશ્વિક માનવતાવાદીઓએ પણ બાંગ્લાદેશમાં આ જે થઈ રહ્યું છે એ ઘટનાઓને અનુલક્ષીને વૈશ્વિક નેતાઓએ પણ પગલા લેવા જોઈએ અને આ કામ તાત્કાલિક અસરથી બાંગ્લાદેશના હિન્દુઓને સુરક્ષા મળવી જોઈએ। માનવ અધિકારોનું સામૂહિક રીતે હનન થઈ રહ્યું છે ત્યારે આપણે ફરિયાદ કરી શકીએ, કરશું। આ સ્થિતિમાં એ હિન્દુઓના એક આશ્વાસન માટે, એના એક ન્યાય માટે હિન્દુ જાગરણ મંચ, એના નેજા હેઠળ અસ્મિતા મંચ, ખાસ કરીને ડેનિસભાઈ, અમારા કાંતાબેન, જસ્મીનબેન, આ બધાનું એક આજે આહવાન આપ્યું અને મોટી વિશાળ સંખ્યામાં એનો વિરોધ, ખાસ કરીને બહેનો બધા વ્હાઈટ ડ્રેસમાં પોતાનો એક વિરોધ વ્યક્ત કરવા અહીં આવ્યા છીએ અને બાંગ્લાદેશના હિન્દુઓને ન્યાય અપાવીને જંપીશું એવી અમારી પ્રણ પ્રતિજ્ઞા છે। મહત્વનું છે કે રાજકોટ બાદ આ તરફ અમરેલીમાં પણ વિરોધના સૂર ઉઠ્યા છે। અમરેલી અને સાવરકુંડલામાં વિશાળ રેલી નીકળી, હિન્દુ સંગઠનો દ્વારા રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યો છે, નિર્દોષ હિન્દુ સંતોની ધરપકડથી મૌન રેલી યોજાઈ। અમરેલીમાં ફોરવર્ડ સર્કલથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ। તો આ સાથે જ ન્યૂઝરૂમ લાઈવમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ।